તો મિત્રો મારા જોડે અહીંયા સ્ટુડન્ટ્સના નામ આપેલા છે, દરેક સ્ટુડન્ટની ડેટ ઓફ બર્થ આપેલી છે। હવે તમને એમ કહેવામાં આવે કે તમને અહીંયા એજ કેલ્ક્યુલેટ કરીને બતાવો, તો એજ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી, તો એના માટે આપણે શું કરીશું, તો પહેલી આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીશું। પહેલા તો ઇક્વલ ટુ ટુડે બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ક્લોઝ અને માઇનસ આજની જે ડેટ ઓફ બર્થ હોય એ ડેટ ઓફ બર્થના સેલનું એડ્રેસ લઈ લઈશું અને એન્ટર પ્રેસ કરીશું એટલે તમને આ રીતનો ડિજિટ જોવા મળશે। હવે એના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ફોર્મેટ સેલની અંદર જતા રહીશું। ફોર્મેટ સેલની અંદર જઈ કસ્ટમની અંદર જે ફોર્મેટ આપેલું છે ડે વાય, તો આપણે અહીંયા જસ્ટ ટાઈપ કરીશું વાય સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અહીંયા લખી દઈશું યર્સ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા સ્પેસ, પછી પાછું આપણે મંથ માટે લખીશું, સ્પેસ આપીશું, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે લખી દઈશું મંથ ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ, પાછું સ્પેસ આપીશું, દિવસ માટે ડબલ ડી પ્રેસ કરીશું, સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ડેઝ લખી દઈશું, ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ કરી દઈશું, ઓકે પ્રેસ કરીશું એટલે આપણે ડેટ ઓફ બર્થ ઉપરથી આપણી એજ કેલ્ક્યુલેટ થઈને આવી જશે। હવે અહીંયા હું નીચે એને ડ્રેગ કરી લઉં તો દરેક સ્ટુડન્ટ્સની મને એજ કેલ્ક્યુલેટ થઈને બતાવશે, જેની અંદર અહીંયા વર્ષ આપેલા છે, મંથ્સ આપેલા છે અને ડેઝ આપેલા છે। આવા જ એક્સેલની ફોર્મ્યુલા શીખવા માટે અમારી સ્કાય સ્કિલ ટેક સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો સાથે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। થેન્ક યુ, ધન્યવાદ।